દિલ ઉપર કેટલું લાગે છે, કેટલું ખોટું લાગ્યું મને. તો ઘરમાં ચપ્પુ નહીં પડે, દિલ ચીરી ના ચાંદ સોડા પી તો ઉપર જલ્દી જતા રહી તો. પેલા મને તો 5 છોકરા જોવા હતા ને મને એક જ છોકરો ગમતો નતો, અને આ છોકરો જોવા આવ્યો ને બહુ મસ્ત હતો. બધો અમારે હગવાયેલો બધો આવ્યો તો કુટુંબ નતો. એમ કેતો તો કે આ છોકરો તો સારો છે ને તાર જોડે શું ભય એવો છે, અને છે ને એના જોડે જે હે ને એ જ કે. અને આપડે તો આપડા લાયક નો છોકરો જોવો, બેવું કઈ ગોઠનું જોડે હાઈ ફાઈ છોકરીઓ ના જોવું આપડા જોડે. તો મસ્ત છોકરો હોય ને એવો છોકરો જોવો, અને પાછો ચો મસ્ત સ્વભાવ હતો. અને એના જોડે જે હે ને એ જ મન કે હે. ફોન નંબર આલે છે તે ફોન તો કરવા દે. હેલો હેલો, કોણ બોલો? હું શિલ્પા બોલું. હા બોલો બોલો બોલો. ઘેર પોકી જાય કે નહીં? હવ પહોંચી જો ને. પોકી ગયા? હવ ખાધું કે બાકી છે? ના, તમારીથી ખાઈને આયે તો તે અત્યારે ચોથી ખાઉં એવું છે? તાને તો એ તો બધું બનાવીને તું ખાવાનું તે પછી ભૂખ જ નહીં લાગીને જતો એવું? તાને તે તમને જબર ભાઈ જીતું? ઓ વાહ ભાવ, આમ તો બધું ઘણું બધું ભાઈ તું સારું કને બનાવી તું તે? એ તો મેં બનાવી તું. એવું સાચું કે હો? મમ્મી બનાવી તું, પણ એમ કે આદક મેં બનાવી છે સારું લાગે. એ તા- તો મને આવડતું નતું પેલા તો, પણ હા. પછી તરત મારા મમ્મીએ શીખવાડી દીધું તું મને. ના ના, બરાબર બરાબર, મસ્ત બનાવી તો. બાકી ટોપ લેવલ નું ખાવાનું તો બને. ખમણ કેવું બનાવી તો? ખમણ ખમણ તો મને ના ભાઈ, ના ભાઈ? ના. ખમણ તો હારું મેં બનાવી તું. હા તો મન ભાઈ હેડો બહુ ભાઈ પેલા કઈક નહીં ભાઈ. નહીં ભાઈ, પણ હું કેવા દે કે અને બીજું કોઈ? બીજું તો બધા મજામાં? બસ બધો મજામાં. તે પસ્તા મારા મમ્મી પપ્પા ને એવું કેતો હતો. મમ્મી પપ્પાને તો એવું કહેતો હતો ને, ચૂનો લગાવવાનો હાજો, અને આજે સેટિંગ કરી જ નાખવાનું, લગન કરી જ નાખવાનું. હેલો, ચમ અવાજ નહીં હા? તમે બોલતા નહીં, એકલા એકલા શું વાતો કરો છો? એ તો મારા દોસ્ત તારા તો કે ને ઉભો રહે તો કેતો તો આ તો ચૂનો લગાવી જ દેવાનો હો. આજે તો સેટિંગ કરી જ લેવાનું. આ છોકરી છે ને હાથમાં જવા નહીં દેવાની. હેલો હા ચાલુ રાખજો, એક જ મિનિટ ચાલુ રાખજો. મારા પેલા દોસ્તારને પૈસા લેવા આવ્યો ઉધાર તે હાલું. એટલે કેટલા લેવાય રાહુલ? લે 2 લાખ રૂપિયા લેવાય. હા લઈ જા, લઈ જા તું, તાર ગભરાતો ના. તાર જેણ પાસ આલો હોય તને હાલશે, અને ના આલો હોય તો તું તાર વાંધો નહીં. તારા માટે એવું ચોસ તું તારે એન્જોય કર. 2 લાખ રૂપિયા તું તારીમાં ગભરાવા ના હોય. આ તો બકરો મળી જ હોય ને, આ તો ખુશીમાં કોઈ રાહુલ કોઈ નહીં હોય તો ખાલી વાતો કરવાની. હેલો હેલો હા બોલ શિલ્પા. કેમ બોલતા નહીં તમે? અરે એ તો એક દોસ્તારને પૈસાની જરૂર પડી, 5 લાખ ની તે 5 લાખ રૂપિયા હાલે. મને તો એવું લાગ્યું કે મેં ફોન કર્યો એટલે તમને બોલવાનું મન નહીં થતું. અરે એવું ના હોય, મન તો થાય, પણ એક દોસ્તાર આવ્યો તો ને બિચારાનું ઓચિંતાની 5 લાખ ની જરૂર પડી તે હાલ જ 5 લાખ હાલે. હા એવું? ઓહ એટલે અમારે બધા હોય એવું કેતો હતો કે ના છોકરો તો સારો છે, એમ તારા લાયક છે, તારા જોડે શું ભાઈ એવું છે, કોઈ ગમંડી કયા આમ મોટાવરો નહીં. ગમણ તો માં કસમ ગણો હો, પણ શું કેવાનું ભૂતેન. હેલો હેલો, ચમ એકલા એકલા બોલ બોલ કરો? અરે મારા આજે ગોમમાં બધો ને માર મમ્મી યાર ખતરનાક માણસ છે. હું જોવા આવ્યો તો ને તે આખા ગોમમાં મેં ફૂંક્યો કે મારો છોકરો જોવા જેવો. એવું છે માર તો તાને એવું હોય હે બધું. ભાઈ હારી છે કે છોકરી હારી છે એવું નતો કેતો? એ તો લગાઈને કઈ ના પસ્તા મારી વાત છે. હેલો તું એકલા હેલો બોલ બોલ કરું છું, કોઈ જવાબ આલ. હેલો, લગન કઈ ના પસ્તા અત્યારે તોડી નાખવાનો છે. હા હું માં તો જબરો જપો. લાગુ છે પાછો. હા હું તો 1 લાખ માં તો લોબો કરી નાખશી તમને ખબર નહીં ને. મને તો લાગે છે. હેલો હા બોલો કે. તમારી મમ્મી આમ હારો તો શું છે? અરે માર મમ્મી તો તમને ને ખાટલામાં ભૂએ ને ઉતરવા દે, ખબર જ નહીં. ઈ ઓના મોભોય નહીં ઉતારવા દો. એ તો પછી જોઈએ કોણ નહીં ઉતરવા દે તું. હા અને બીજું કે બીજું શું તમે અત્યારે તો રોજ ધ્યો નહીં કે બપોરનું જ ખાઈ લે કે? ના ના મારે તો જમવાનું બનાવવાનું છે. એવું છે? હારો ભૂખ લાગી હા તો.
ના તું જમવાનું તો બનાવવાનું છે હવે. પણ કે થોડી વાર રહીને બનાવવા તો તમે નંબર આલે તો એટલે મેં કીધું ફોન કરવા દે. ના ના ફોન તો કે પોકે કે ના પોકે ફોન તો કરતો રહેવાનું વાંધો નહીં પણ બીજું કે હું ગમ્યો કે ના ગમ્યો તમે તો મન બહુ ગમે છે. જો આપણે તો કોઈ દારો કોઈ ગોઠનું જોડતા નહીં, આપણે તો જોડી જે હોય એ કહીએ. તમે જે જોડે હોય ને એ જ મને કહેવાનું, ગોઠનું કોઈ આપણે કહેવાનું નહીં, બરાબર? એ તો આપણે કમાઈ લેવી, બસ આપણે લગ્ન થાય એને એટલે બધું ભેગું કરવું. મારા પપ્પાએ મને 100 રૂપિયા લઈને મોકલે તો 50 નું પેટ્રોલ ના ખાયું હે, 40 રૂપિયાની પકોડી ખાધી હે અને 10 રૂપિયા વધ્યા તો આમ હું કહું ખબર હે 10 લાખ રૂપિયા પરાય માં ખાતામ. હેલો પેલું ચમ બોલતા નહીં? અરે એ તો એમ કેતો હતો ને હું ખાતામ જોતો તો મારા ખાતામાં કેટલા પૈસા પરાય ખબર હે? 10 લાખ પરાય. 70 રૂપિયા જ પરાય પણ જપકામ હતું સેટિંગ કરવાનું. લાખ રૂપિયા પડે છે. ઓ વાહ, એ હે ને આપડે લગ્ન થાય હે ને એટલે હે ને એમાં 5 લાખ તમારા ખાતામાં નાખ દેવાના હે. ના ના મારે તો નહીં જોતા. અરે ના એવી લાલચુ છોકરી નહીં બીજો જેવી કે પૈસો માટે મળતી હોય. બસ મારે તો સારો છોકરો જોવો, મારા જોડે આમ સારું બોલો, બરોબર છે. સારી રીતે રહે એવો છોકરો જોવો. ઓણ તો ઓણ ફસાવાની એવી ફસાવાની હે ને લગ્ન કરી લેવાના હે. મોટાવરી વાતો કરતો હોય ને એવો છોકરો નહીં ગમતો. ગમંડી કરતો હોય આમ ઓણ હે ને બોલો, એવું આપણને ગમતું નહીં. ઓણ હે ને આમ જબરો ઓણ હે મને સ્વભાવથી હારા લાગે. હા લગ્ન કરી લે તો તમે 4 દાડા મારો સ્વભાવ ખબર પડી જાય. રોવાના તો મને 5-6 છોકરા જોવા ઓ આવ્યા. અને એ મને કઈ ગમતું એમ તો મને 45-46 છોડીઓ જોવા જતો પણ બધા નહીં નાક ઓમ હોય ને કોણ ઓમ હોય મૂગ ના જ પાડ દઉં આપણને એવું ગમતું. હું તો ગમું સુકતા મને પછી ખાલી છે હા પાડી છે. ઓણા જોડી પેલા 5 લાખ પરાય ને બાપા જોડી એવું ઠાવા નહીં ગમતો તો મરવા દે શું કેવું. તમે તો ગમો છો ને યાર, તમે તો બહુ મસ્ત માણસ છો. ગમું છું મને જો આપણો ચહેરાથી ને તમારા સ્વભાવ તમારે હોય કેવાય હાવભાવ હારો છે ને એટલે હા માર તો કૂતરો લગન ના કરો આનાથી તો સ્વભાવ જ મસ્ત છે. એટલે જ છોકરો જોવા આવ્યો તો ને તો મને કે ખબર છે મારા મમ્મીને તમારી છોકરી હંગાત જ મારે તો લગ્ન કરવો છે. તમારી છોકરી કેટલી મસ્ત દેખાય છે એ તો પણ મને ગમતો જ નતો ને છોકરી. એ તો ભગવાન ને તમારા હાથી મને એટલા માટે મલાયો તમે હે ને આમ કઈ કરીને ડુસ્કાટ નાખવાનો હે. જો આવી જોયા હો તબેલો લાવું ને તે પછી અમારે તો હબળો કે હા અમારે તો પાછું એક દાગીના ને એવું લાવવું પડશે તમારે. કશો વાંધો નહીં દાગીના રૂપિયાનો નહીં લઈ જવાનો જપકામ હતું. હોના દોરો પછી હેરો ને એવું બધું લાવવું પડશે તમારે. તંબુરો એને લઈ જવાનો ખાલી ચૂનો લગા દે. અરે તમારે એટલું લાય ને કે તમે ઘોડો થઈ જશો. અને તમને સૌથી વધારે શું ભાવ હશે? હા મને જલેબી ભાવે. જલેબી ભાવ હશે? બનાવતા આવડે હા ના રે કંકોરો ના આવડતો આમાં શીખી જશે. તમારે જલેબી જેવું એ મોઢું નહીં. મંચુરિયન બહુ ભાવ હશે. મંચુરિયન જેવું મોઢું હોય તારું કૂતરી હારી. હેલો શું કીધું તમે? એ તો આ કૂતરી આવી યાર હોર કૂતરું આવી ગયું? હોવે અસલમાં કૂતરો તો તમે જ છો. મને તો ના કીધું. તમને જ કીધું હજા પકો તમે કૂતરી તમે જ છો અસલ. હેલો હારું તને હું એમ કહેતો હતો ને કે શું કેવાય મારે એક થોડું કોમ આવી ગયું તે મળું હો ને. ના ના ચાલુ રાખો તો ફોન. અરે ના મારા ઘણો કોમ હી તમે નવરો હી મારા સેટિંગ માં તો કરી નાખવાનું તમારું આ હે ને પેલા 5 લાખ. તમારો અવાજ બહુ મસ્ત છે, મને બહુ ગમે છે તમારો અવાજ. એ તો મેં ચેટલી બધી છોરીઓનો અવાજ તો મારો બહુ જ ગમે. હા મને ફોન લઈ આવ્યો કે તમે? ફોન હું જોઈશે સેમસંગ 1100 વાપરું તમને હોપારો લઈ આલું. એમ કહું છું ને તમારે કયો ફોન લેવાનો કયો હું બુક કરાવી દઉં. મારે તો પેલો આઈફોન 70 પ્રો મેક્સ. પણ હું કહું ખબર હે આપડે ફટાફટ લગન કરી નાખ્યા ને એટલે પેલા 5 લાખ છૂટા થક મારા. આટલી હેલો આટલી બધી ઉતાવળ ના કરો લગનની. 5 લાખ છૂટા કરવાના જપો તમે. તો મમ્મી પપ્પા એમ કહેતા તો કઈ 1-2 વર્ષ બંધ રાખવો પડે તો ખબર પડે આપણે છોકરા વાળા કેવા છે એવું. હા 4 દામ ખબર પડી જશે લગન તો કરી નાખો. હેલો મમ્મી બોલાવે છે હું મૂકું ફોન. હારું હા લાર તે આપડે હેલો આપડે હે ને હું તારીખ જોડી દઉં આપડે લગન કરી નાખીએ. હા હારું હે ને હું લગન કરી નાખ્યા આપડે એટલે પછી શું કેવાય તમે આવી જાવ તો સારું કે મારે 5 લાખ છૂટા ના થઈ. હા હું મમ્મી પપ્પા ને વાત કરી દઉં. એ હારું હા બાય. હા
હા સાત તો ચાંદની કોમ કરતી હતી. કોમ કરતા કરતા થાકીને એવું થયું કે સ્વંતી ભરતના વાત કરું. આજ તો લગ્નના 2-3 દિવસ થઈ ગયા છે કે એટલે અમાર પિયર થી લેવા આવશે કે બધો, એટલે હું શાંતિથી થોડી વાર વાત કરું ને જલ્દી વહેલા ઘેર આવું. આજ તો હિંમત મગર જશે કે એટલે હવે બેહીને શાંતિથી વાત કરવા દે. મને તો ઈવન મોઢું જોઈને પછી જાઉં ને જેટલું સારું રાખીશું મન હોય તો. મમ્મી પપ્પાને કીધું તું પાછું મોકલજો લેવા, પણ ના મન તો ફોન કરું. હેલો હેલો હેલો. હેલો. હા બોલ. અરે તમે ચમ ઘેર ના આયા? હજુ જેટલો ટાઈમ થઈ ગયો, બધા લેવા આવ્યો છે ને ઘેર. એ કોણ આવ્યો ઘેર લેવા? હા, માર ભાઈ ને માર ભાભી ને તે જતી રહ્યા? લેવા આવ્યો છે. તે જતી રહ્યા? ચમ જતી રહ્યા એટલે તમારે આવા નહીં મન ભેગું થવા. એ બકા મારે કોઈ લેવા દેવા ના, તું તારી રીતે જતી રહ્યા. હે ચમ પણ એ બધું કોઈ લેવા દેવા ના, એ બધું તાર કોઈ જોડવાની જરૂર નહીં. તું જતી રહે તારી રીતે. કોણ આવ્યો જે લેવા આવ્યો હોય? અને તમારો સ્વભાવ કેમ વચનતાનો બદલાઈ ગયો? 5 લાખ રૂપિયા માટે મેં તારાથી લગ્ન કર્યો. તને ખબર હે? આજ કહી દઉં તને. તમે મારા અંગત પૈસા માટે લગ્ન કર્યો તો? ઓહો. ભરત આવું ના કરો. ચમ? ભરત તમે મારા અંગત પૈસા માટે લગ્ન કર્યો તો? હાસ તો તને ખબર નહીં? તો તમે પેલા મને આવું ચમ ના કીધું? ચમ તને બધું થોડું કહેવાનું હોય. વાત કરી મારું હારું રાખજે, તમારી વાત. એ તો બધા લગ્ન પેલા એવું જોય બકા. ટેટે ના કરવાની માર આગળ. હા, અને ચોબરો ફાટી જઈ. ભરત આવું ના કરો. મારા મમ્મી પપ્પાને ખબર પડે તો મારા તાર મમ્મી પપ્પા નો ચોબરો ફાટી જાય. માર મગજ ખરાબ છે. વાહ. મમ્મી છે કે સુની કે એટલે તું હું તો લઈ વાત. નહીં વાહ. મારી જિંદગીની માફારી તમે તાર પપ્પા એવું કીધું મને ખબર હે? હું કીધું તો શું કીધું ખબર હે? કીધું તો તાર પપ્પાએ એવું કીધું તું કે તમે અમારા સોરિયાથી લગ્ન કરશો તો તમને દહેજમાં 5 લાખ રૂપિયા મળી. એટલે પપ્પાએ એવું કીધું તો હા, તે દહેજ તમે લેવું જ પડે. 5 લાખ રૂપિયા લઈ તા અપ્પા. પૈસા માટે જ મારા અંગત લગ્ન કરે. 5 લાખ માટે જ કરી રહી. આજ સુધી જેટલી સોરીઓ જોવા જોઈએ ને એ કોઈ દહેજ જ નતું હાલતો. તાર પપ્પાએ દહેજ હાલવાનું કીધું એટલે 5 લાખમાં લગ્ન કરી લીધો. ભરત, મને ખબર નહોતી ને હું તમારા અંગત કોઈ દિવસ લગ્ન ના કરો. તમારો કેટલો વિશ્વાસ કરીને મેં તમારા અંગત એ વિશ્વાસ સજો તેલ લેવા તાર જવું હોય જતી રહ્યા, અને આવું હોય તો આવજે, ના આવું હોય તો એ પડી રહેજે. મને કોઈ લેવા દે. કોઈ પડી જ નહીં તમને ને. તારા જઈ તો હત્તર લાવી દઉં. તે લાઈન મૂકી દો. હાર તો એ કોમ કર, તું જતી રહ જા શાંતિ. જો મને મારા પૈસા આપી દો. મારા પૈસા એ મતલબ છે બસ ખાલી. મારા પૈસા મારા પપ્પાના જે પૈસા લીધા છે ને એ પૈસા મને આપી દો. પૈસા ના મળી. તું શાંતિથી હે ને તારે ઘેર જતી રહ અને શાંતિથી પડી રહેજે. હા, મારે કોઈ ના જોડે મારા ભાઈ ને મારા ભાભીને આયા છે ને એ કહી દે એનો ચોખ્ખું જ. તાર ભાઈ હોય મોકલતા ભાઈ નો હોય ચોબડો ફાટી ના જાય કેવાનો. ભાઈ વિશે કશું નહીં કહેવાનું તમારે. બંધ થા નકર ચોબડો ફાટી જહી. ભરત, મેં આવું નતું વિચાર્યું. તમે આવા ને કહો. તમારો સ્વભાવ પેલા કેવો હતો તમે તમારો સ્વભાવ પેલા બતાવી દીધો હોત તો હું તમારા સંગાટ લગ્ન જ ના કરત. એક વાત કે મન લગન પેલા કોઈ બતાવશો ભાવ તા જઈ તો સત્રી ફેરવી નાખી મેં તને ખબર. મને તો એવું કોઈ દિવસ આજ સુધી એવું ના લાગ્યું તમે મારા સંગાત આવો વ્યવહાર કર્યો એમ. તમે પેલા તો કેવા મસ્ત રાખતા હતા. એ તો એવું જ હોય. કે હું લે પથારી ફેરવી દીધી. જો જિંદગીની પથારી મેં એની ફેરવી તે એની ફેરવી. તું હે ને 5 લાખ રૂપિયા મારા પૈસા માટે તમે મારા સંગાત લગ્ન કર્યો તો તમારી મમ્મી આખો દિવસ કોમ કરે મહિના ખીચી તો હું કશું નહીં કહેતી. અને તમે જ મારા સંગાત આવું કરો છો. તને પેલા તો કીધું તું મારી મમ્મી ખાટલામાં બેસી અને તાર ખાટલામાં ખાવા આવવાનું કોઈ કોમ નહીં કર. એમ કહેતા હતા કે મારી મમ્મી તો તને ખાટલામાં નેચી નહીં ઉતરવા. ના ભૂલ છે હો તારી ભૂલ. પેલા બધું જે બોલે ને તમે જુઠ્ઠું બોલ્યા છો મારા હાથ હંગાતે. ના મેં તો તને કોઈ દિવસે એવું કીધું જ નહીં. હા તો વાયરી તમે મારા હંગાત બહુ ગદ્દારી કરી છે હો. ગદ્દારી તો કશું નહીં કરી. પણ તમને છે ને નહીં છોડો. ભગવાન ના મુનાસોર એવો માણસ છું ખબર હતા ને. તમારા જેવો માણસ તો આ જિંદગીમાં મેં કોઈ નહીં જોયો. જોયો નહીં હોય તો જોવાય નહીં મળે બકા. કારણ કે હું અલગ જ લેવલ નો બંદો હું તને ખબર હે. પેલા તો મને ખબર પડી હોત તો હું તમારા હંગાત લગ્ન જ ના કરો. તે હું લે લગ્ન કર્યો. પણ મને ખબર નથી તમે આવા નહીં કરશો એમ. તે ગામમાં જઈને કોક ને પૂછશે ને વાત કરી. પેલા તો કોઈ કે જ ના ન. પણ હે 5 લાખ લીધા હે આવું કર્યું. એક કોમ કરું. હે એ શિલ્પા 1 મિનિટ ચાલુ રાખજે. એક કોમ કરું. 5 લાખ લીધા હે અને પપ્પા એવું કહેતા હતા એટલે મારા હારે એવું કહેતા હતા કે જમે જરૂર પડે 1 લાખ બીજાનું સેટિંગ કરી આલે. એ શિલ્પા હેલો બોલો. શિલ્પા હું તો મજાક કરું તને ખોટું લાગ્યું? બરાબર આવે મજાક ના કરો. શિલ્પામાં મને વિશ્વાસ હતો કે તમે મજાક કરો છો મારા અંગત તમે આમ ના કરો. તને ખોટું જ નહીં લાગ્યું ને?
એટલે ખોટું તો મને બહુ લાગ્યું છે ભરત. ખોટો લાગેલો ઠેમારી શિલ્પા હું એવું કહેતો હતો ને શિલ્પા હા કે તને લેવા આવી ને તેમને હું લઈને આવું છું તાર મમ્મી પપ્પા ને કોણ આવી ના મમ્મી પપ્પા નહીં તાર ભાઈ ને આવી ને હા હા તે હું લાવું કે ખાવાનું હું લાવું તમારે જે લાવવું હોય લેતા આવજો. તમે મારા અંગત આવી મજા કામ કોઈ દિવસ ના કરતા ભરત. હું ખાલ્લા તું હેલો મન દિલ ઉપર જેટલું લાગે છે કેટલું ખોટું લાગ્યું મને. તે ઘરમાં ચપ્પુ નહીં પડ્યું દિલ ચીરી નાખ હેલો હેલો હા તેમ કેતો તો હું લાવું તાર મમ્મી તાર ભાઈ બનો લે ગુલાબ જાંબુ પછી અને હારું તાર પપ્પાનો નંબર ને એક રીજો મને વોટ્સઅપ કરજે કોમ હતું માર થોડું શું કોમ છે? એ માર થોડું પર્સનલ કોમ હતું મારા પપ્પાનો ફોન ખોવાઈ ગયો છે કાલે રાત્રે. અરે પેલી એ ગોમમાં એક ગાડી છે હારી તે ઓન લેવી હતી તે ગાડી લઈ આલું કહું એમ છે ને મને ફોન આવ્યો તો કે કરતા હતા કે હાડી અરે શું કેવાય ગાડી લઈ આલો એમ તો પાછા હારા છે. ઓ વાહ દિવસમાં સંગાતે એવું ના કરે. કરી નાખવાનું ગાડી એ બહુ બોળા છે. આ તો 25,000 મજાક કરતા હોય કે ગાડીની શું બનાય, 25,000 મજાક પસંદ છે. પણ મન બહુ ખોટું લાગી ગયું. પણ આ તો અધોને મજાક કરે છે. 25,000 રૂપિયા ગાડીની કિંમત હોય ને પોચ બીજા લઈ લઉં જો હેલો હા શિલ્પા ચાલુ રાખજે હા નંબર વોટ્સઅપ કરું છું તમને. હા કરજે 25,000 ગાડીની કિંમત છે ને 5 લાખ લઈ લઉં બીજા કરી નાખું 4,75,000 નું હા શિલ્પા હા બસ તમને વોટ્સઅપ નંબર કર્યો છે પપ્પાનો. હા તો તાર પપ્પાને કહી નાખવાનું બે શિલ્પા જપ પણ તમે જલ્દી ઘેર આવો મને લઈ જઈ સાર કોઈ નહીં આવતો હેલો હા શિલ્પા તમે જલ્દી ઘેર આવો અરે મારા યાર ઓફિસમાં યાર મારા જેટલો લોકોને હેન્ડલ કરવાનો હોય હું તો કંટાળી જાઉં જાઉં છું તોય તમે ઘેર આવતા નહીં. કોઈ હોય તો જવું હોય તો જા નાખતે મજાય ના પાડી. તાર જવું હોય જાનક તેલ લેવા જા શિલ્પા એમ કહેતો હતો ને તું એકલા બોલ બોલ કરો છો. અલે આ બધા મને પૂછ કરી આ કઈ રીતે કરવાનું આ કઈ રીતે કર મારા તને ખબર હે મારા નેચર હો જણો કોમ કરી ઘરે તો તો જા દે તમે ઘેર આવો મને લેવા આવ્યો છું ને તો મહેમાન છું. તેલ લેવા જાવ મહેમાન નવે વન બસ હું છેલ્લા 2-3 મહિને આયે. હા હા એટલે મારે તમારું મોઢું જોવું તું. આમ મોઢું શું જોવું હોય મારું મોઢું શું જોવું હોય લે હેલો ભરત આમ આ મારું મોઢું જોઈએ તો હું બીજું 5 લાખનું કરી નાખેવાનું બાપાનું હેલો હા શિલ્પા તમે ઘેર આવો મૂકું છું ફોન. અલે ફોન મૂકવાનો પણ હું કેતો તો ખબર હે? ચાલુ રાખજે એક કામ કરું ઘેર જઈ આવું અને બીજું ઓન પપ્પાનું બીજું 5 લાખનું કરી નાખું અને પછી હે ને 10 લાખનું થઈ જાય ને ટોટલ એટલે પછી વાંધે મને દફન ઢાન કરી નાખે વાતો કરો છો હું બોલું છું. શિલ્પા મારા સંગાતે. હેલો હેલો હા શિલ્પા કેમ હું બોલતા નહીં ભરત? હાર હું એમ કહું હું મારી જવાબદારી હે ને હા. એક દોસ્તારને આલ દઉં અને હું ઘેર આવું છું જો જલેબી લેતા આવું જલ્દી આવો. જલેબી લેતા આવું ખમણ લેતા આવજો. ખમણ લેતા આવું પાપડી લેતો આવું હા. ગોઠે લેતો આવું હવે એ બધું સિંગ ચણા લેતો આવું સિંચાના ના લાવાય. પતા ભાઈ પીવીસી ખરા ના મેં તો કોઈ નહીં પીધું. તે દાર તો પી જતા તે બે બંધ થઈને પડ્યા હતા લગન ના દા તો ખૂણામ જઈને આમ રગજા પોકો હેલો ભરત હવ હા મૂકો હેડો ફોન હો. એ હારું તો હું હેલો હેલો હું આવું છું તું એટલા હું કેવાય સોડા બોડા લાવી છે તા ભાઈ અને ઓલે ના ચા બનાવીશ તમે લેતા આવજો. હારું ચાંદ સોડા પી તો ઉપર જલ્દી જતા રહી તો હા લેતા આવજો હો. એ હારું હો ને હાલ જ આવું છું એ આયો આ તો મજા આવી જાય ભરત કેટલા ખુશ છે અને પાછા શું કહી દેતા ખબર છે તે ભાઈ માટે તો હું ગોઠે લાવું પાપડી લાવું ના પછી પીવી છે મમ્મા ભાઈ તો નહીં પીતો ના પાછા આ તો પીવડાઈ દે એવા છે આ તો મજા આવી જાય અલે ભરત તમે એસી જા 100% કે તારી ટમાટા હાડી લેતા આવું ટમાટા આ લાવ પેલું લાવ આ તો બહુ મજા આવી જાય બહુ ખુશ છું. હા? ભરત આ હું કહીશું આ મેસેજ ચમ કર્યો ભરતે શિલ્પા તાર જવું હોય તો જા ના કે તેલ લેવા જા. હે ભરત પાછો બીજો મેસેજ મોકલ્યો છે. તાર પપ્પાનું 5 લાખનું કરી નાખ્યું છે. તાર જવું હોય તો જા ના કે તેલ લેવા જા માર કોઈ તારી ઘરે જ નહીં ભરત